તો સરકાર દ્વારા જે ચિંતન શિબિર યોજવામાં આવી છે તેને લઈને મુખ્યમંત્રીની આગેવાનીમાં ચિંતન શિબિરમાં સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં એક વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે, ત્યારે સરકાર ચિંતન કરવાના બદલે ખેડૂતો પાસે જાય તેવી કોંગ્રેસ દ્વારા પ્રહાર કરવામાં આવે છે। આ બિનજરૂરી કામગીરી છે તેવું કોંગ્રેસે વર્ણવ્યું છે। કોંગ્રેસ પાર્ટી બોખલાઈ ગઈ હોય તેવું કોંગ્રેસના પ્રહાર પર વળતો જવાબ ધવલ પટેલે આપ્યો છે। સાંસદ ધવલ પટેલે કહ્યું કે કોંગ્રેસને સમગ્ર દેશમાં હવે જાકારો મળી રહ્યો છે અને 2027માં પણ ચૂંટણીમાં કોંગ્રેસની કારવી હાર થશે। ચિંતન શિબિરના નામે નાટક થાય છે। એક એક અધિકારી એની જમવાની જે પ્લેટ હોય છે એ 2-3 હજાર રૂપિયાની ખર્ચાય છે। આ ચિંતન શિબિરનો ખર્ચનો હિસાબ જાહેર કરજો। જેટલા સભ્યો બેસે છે એક એક વ્યક્તિ પાછળ લાખો રૂપિયા ખર્ચાય છે। અને બીજી બાજુ ખેડૂતો કમોસમી વરસાદ થાય, 1 વીઘાએ 50,000ની નુકસાની હોય તો આ સરકાર એને 3500 રૂપિયાનું પેકેટના નામે પડીકું આપે છે। શરમ કરો। ચિંતન કરવાને બદલે ગુજરાતના ગામડામાં જાઓ, ગુજરાતની ગલીઓ પર જાઓ, ગુજરાતના રસ્તાના ખાડા જુઓ અને લોકોની તકલીફ દર્દને સાંભળો તો ખબર પડશે કે તમારી સરકાર ખાડે ગઈ છે। કોંગ્રેસની સરકાર આ બધામાં કંઈ માનતી નથી। કોંગ્રેસની સરકાર ફક્ત ને ફક્ત ચડામણી કરીને લોકોને ઉશ્કેરીને મત લેવા માંગે છે, પણ હવે એ પોલિટિક્સ જૂનું થઈ ગયું, એ રાજનીતિ જૂની થઈ ગઈ। હવે આમને કોઈ પણ જાતની કોંગ્રેસને સફળતા મળવાની નથી અને અમારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર લોકોની સેવામાં અવિરત રહેવાના છે।